આજે આપણે એક એવા દુશ્મનને સમજવાના છીએ જે સદીઓથી આપણી સાથે જ છે, પણ છતાં એ દેખાતો નથી. એક એવો રોગ જેણે આખી માનવજાતના ઇતિહાસને બદલી નાખ્યો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મેલેરિયાની, એક અદૃશ્ય આક્રમણની. આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? બસ એક સામાન્ય ક્ષણથી. એક નાનકડો, એટલો નાનો કે કદાચ આપણું ધ્યાન પણ ન જાય, એવો એક મચ્છરનો ડંખ. પણ આ શાંત શરૂઆત છે ને, એ આપણા શરીરની અંદર લડાનારા એક બહુ મોટા યુદ્ધની જાહેરાત છે. તો સવાલ એ છે કે આ શાંત ડંખ પાછળ અસલી ગુનેગાર છે કોણ? ચાલો હવે આપણે એ વાહક અને એ પરજીવીને ઓળખીએ જે આ આખી બીમારી માટે જવાબદાર છે. જુઓ, અહીં આ કહાણીના બે મુખ્ય પાત્રો છે. પહેલું વાહક, એટલે કે માદા એનોફિલિસ મચ્છર. એનું કામ ફક્ત રોગને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે. પણ અસલી વિલન, જે ખરેખર હુમલો કરે છે, એ તો છે આ સૂક્ષ્મ પરજીવી પ્લાઝ્મોડિયમ. તમે એમ સમજી લો કે મચ્છર તો ફક્ત બંદૂક છે, પણ ગોળી તો આ પરજીવી જ છે. તો આ પ્લાઝ્મોડિયમ છે શું? એમ સમજો કે એ એક માઇક્રોસ્કોપિક આતંકવાદી છે, એક પરજીવી. એટલે કે એને જીવવા અને પોતાની વસ્તી વધારવા માટે આપણા શરીરની જરૂર પડે છે. અને એ કરે છે શું? એ આપણા શરીરના કોષોને હાઇજેક કરી લે છે અને એને પોતાની ફેક્ટરી બનાવી દે છે. જો કોઈ પણ દુશ્મનને હરાવવો હોય તો એની આદતો જાણવી બહુ જ જરૂરી છે. પહેલી વાત યાદ રાખજો, ફક્ત માદા મચ્છર જ કરડે છે. કેમ? કારણ કે એને ઈંડા બનાવવા માટે આપણા લોહીમાંથી પ્રોટીન જોઈએ. બીજું, એ મોટે ભાગે સૂરજ ડૂબ્યા પછી જ શિકાર પર નીકળે છે. અને ત્રીજું, એને ઈંડા મૂકવા માટે સ્વચ્છ અને સ્થિર પાણી સૌથી વધુ ગમે છે. આ નાની નાની વાતો લાગે છે, પણ આને રોકવાની ચાવી આમાં જ છુપાયેલી છે. તો ચાલો હવે આપણે આ પરજીવીની આખી યાત્રાને નજીકથી જોઈએ. મચ્છરના એક ડંખથી લઈને આપણા શરીરમાં એ પોતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કરે છે એ સમજીએ. તો જેવો મચ્છર કરડે છે, તરત જ હજારો સ્પોરોઝોઇડ સીધા આપણા લોહીમાં કૂદી પડે છે. એમનું પહેલું ટાર્ગેટ શું હોય છે? આપણું યકૃત, એટલે કે લીવર. ત્યાં પહોંચીને લોકો જાણે ગાયબ જ થઈ જાય છે, સંતાઈ જાય છે. અને લીવરના એ સુરક્ષિત કોષોની અંદર આ પરજીવીઓ એકદમ ચૂપચાપ પોતાની સેના તૈયાર કરવાનું શરૂ કરી દે છે. એક સ્પોરોઝોઇટમાંથી હજારો મેરોઝોઇટ્સ બની જાય છે. અને આ બધા જ સમય દરમિયાન જે વ્યક્તિને ચેપ લાગ્યો છે એને તો કંઈ ખબર જ નથી હોતી. આ તોફાન પહેલાંની પેલી ભયંકર શાંતિ જેવું છે. અને પછી અચાનક હુમલો થાય છે, લીવરના કોષો ફાટે છે અને લાખોની સંખ્યામાં મેરોઝોઇટ્સ લોહીમાં છૂટા પડે છે. હવે એમનું નવું નિશાન છે આપણા લાલ રક્તકણો. બસ પછી તો એ એક પછી એક રક્તકણમાં ઘૂસે છે, પોતાની સંખ્યા વધારે છે અને એને તોડીને બહાર નીકળે છે. આ એક એવું વિનાશક ચક્ર છે જે અટકવાનું નામ જ નથી લેતું. અને જ્યારે આ લાખો રક્તકણો એકસાથે તૂટે છે ને, ત્યારે શરીરમાં ઝેરી પદાર્થો ફેલાય છે. આ હુમલા સામે શરીર પોતાનો બચાવ કરવા શું કરે? એ તાવ લાવીને જવાબ આપે છે. અને આ જ મેલેરિયાનું સૌથી મોટું અને ખાસ લક્ષણ છે, તાવનું એક ચોક્કસ ચક્ર. ના, આ કોઈ સામાન્ય તાવ નથી. આનું એક આખું ચક્ર છે. પહેલાં તો વ્યક્તિને એવી ઠંડી લાગે કે હાડકાં પણ ધ્રુજવા માંડે. પછી અચાનક શરીર આગની ભઠ્ઠી જેવું ગરમ થઈ જાય છે. તાવ ખતરનાક હદે પહોંચી જાય છે. અને છેલ્લે ખૂબ જ પરસેવો વળે અને તાવ ઉતરી જાય. પણ ત્યાં સુધીમાં તો શરીર સાવ નીચોવાઈ ગયું હોય. અને સૌથી ખરાબ વાત, આ જ ચક્ર દર બીજા કે ત્રીજા દિવસે પાછું શરૂ થાય છે. એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે બધા મેલેરિયા એક સરખા નથી હોતા. ભારતમાં મોટાભાગે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જોવા મળે છે, પણ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એ ખૂબ જ ખતરનાક છે, અત્યંત ઘાતક. જો એની તરત જ સારવાર ન થાય તો એ સીધો મગજ પર હુમલો કરી શકે છે અને જીવ પણ લઈ શકે છે. એટલે કયા પ્રકારનો મેલેરિયા છે એ જાણવું એ ખરેખર જીવન મરણનો સવાલ બની જાય છે. તો સવાલ એ છે કે જ્યારે આ અદૃશ્ય દુશ્મન હુમલો કરે ત્યારે આપણે વળતો પ્રહાર કેવી રીતે કરી શકીએ? હવે આપણે નિદાન અને સારવારની વાત કરીશું. આ લડાઈમાં જો કોઈ સૌથી કિંમતી વસ્તુ હોય તો એ છે સમય. નિદાન માટે લોહીનો ટેસ્ટ કરવામાં આવે છે અથવા તો પછી રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ એટલે કે આરડીટીનો ઉપયોગ થાય છે. અને આ આરડીટીની ખાસિયત એ છે કે એ ફક્ત થોડી જ મિનિટોમાં પરિણામ આપી દે છે. એટલે સારવાર તરત જ શરૂ કરી શકાય. અને એટલે જ કહેવાય છે કે યોગ્ય નિદાન પર જ યોગ્ય સારવાર નિર્ભર છે. કેમ કે આપણે હમણાં જ જોયું કે વાઇવેક્સ અને ફાલ્સીપેરમ બંનેની દવાઓ અલગ અલગ છે. જો ખોટી દવા અપાઈ જાય તો એ દુશ્મનને મારવાને બદલે વધુ મજબૂત બનાવવા જેવું છે.
એટલે સાચું નિદાન એ સારવારનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. જુઓ, એક દર્દીની સારવાર કરવી તો જરૂરી છે જ, પણ અસલી જીત શેમાં છે? અસલી જીત છે આ રોગને ફેલાતો જ અટકાવી દેવામાં. મતલબ કે મચ્છરથી માણસ અને પછી માણસથી પાછા મચ્છર સુધીની આ જે આખી સાંકળ છે ને, એને તોડવી પડશે. તો ચાલો જોઈએ કે કેવી રીતે કરી શકાય. આના માટે આપણે 3 બાજુથી એકસાથે હુમલો કરવો પડશે. પહેલું છે પર્યાવરણીય નિયંત્રણ. સીધી વાત, જ્યાં મચ્છરો પેદા થાય છે એટલે કે ભરાયેલા પાણીના ખાબોચિયા, એને જ ખતમ કરી દો. બીજું, રાસાયણિક નિયંત્રણ. એટલે કે ઘરોમાં અને આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને મચ્છરોને મારવા. અને ત્રીજું છે જૈવિક નિયંત્રણ. એટલે કે કુદરતની જ મદદ લઈને દુશ્મનને હરાવવો. જૈવિક નિયંત્રણનું એક જોરદાર ઉદાહરણ છે ગંબુસિયા માછલી. એને મચ્છર માછલી પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ નાની નાની માછલીઓનો મુખ્ય ખોરાક જ મચ્છરના લાર્વા છે. એટલે કે જે મચ્છર બનવાના છે એમને એ પહેલાં જ ખાઈ જાય છે. આ માછલીઓને પાણીની ટાંકીઓ અને તળાવોમાં છોડી દેવાય, એટલે કેમિકલ વગર જ કુદરતી રીતે મચ્છરોની સંખ્યા કાબૂમાં આવી જાય. અને આ આખી લડાઈનું એક લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય ફ્રેમવર્ક મુજબ વર્ષ 2030 સુધીમાં આપણા દેશમાંથી મલેરિયાને જડમૂળથી નાબૂદ કરવાનો સંકલ્પ લેવાયો છે. 2030 આ એક બહુ મોટો અને મહત્વાકાંક્ષી ધ્યેય છે, બરાબર? વિજ્ઞાન, સરકારી પ્રયાસો અને એમાં બધાથી પણ વધારે આપણા સૌની જાગૃતિ અને ભાગીદારી, આ બધું ભેગું થશે ત્યારે જ આ શક્ય બનશે. પણ છેલ્લો સવાલ તો એ જ છે, શું આપણે આ સાંકળને હંમેશા માટે તોડી શકીશું? આનો જવાબ આવનારો સમય અને આપણા સૌના પ્રયત્નો જ આપશે.